સુરત મનપા દ્વારા સીલિંગની કામગીરીમાં ભેદભાવ કરવામાં આવ્યો છે। સિંગલપુર રોડ પર આવેલા કમ્પાઉન્ડમાં સીલ નથી માર્યું। ભંગાના ગોડાઉનની સીલ નહીં મારતા સવાલો ઊભા થયા છે। ભંગાના ગોડાઉનમાં પ્લાસ્ટિક સામાન પડેલો છે। પરિવારના 15 સભ્યો આ ગોડાઉનમાં વાસ કરે છે। કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? કેટીવી ન્યૂઝ પહોંચતા ભંગાના સામાનને બહાર કઢાયો। गेम जोन में अग्निकांड की घटना बाद सूरत मनपा द्वारा ठेर ठेर बीयू और फायर एनओसी वगैरह मिलकतों ने सील करवामां आवी रही है, परंतु કેટલીક જગ્યાએ સુરત મનપાના અધિકારીઓ ભેદભાવની નીતિ રાખતા હોય એવું જોવા મળી રહ્યું છે। સીધા આપ દ્રશ્યો જોઈ રહ્યા છો। સમગ્ર જે કમ્પાઉન્ડ છે તેમાં આવેલી દુકાનોને સીલ મારવામાં આવી છે, પરંતુ એક ભંગારના ગોડાઉનને સીલ મારવામાં આવી નથી। ભંગારના ગોડાઉનના માલિક સાથે વાત કરતા તેઓ કહી રહ્યા છે કે પરિવાર સાથે અમે રહીએ છીએ, નાના નાના બાળકો છે, પરંતુ અંદર ગોડાઉનમાં ભંગારનો સામાન ભરવામાં આવ્યો છે। જો આગની કોઈ ઘટના બને તો આખરે એની જવાબદારી કોની? આપ જોઈ રહ્યા છો અત્યારે કેટીવી ન્યૂઝ પહોંચ્યું છે। સમગ્ર ભંગારના સામાનને લઈને ભંગારના ગોડાઉનના માલિક સાથે વાત કરવામાં આવતા અત્યારે તંત્ર ક્યાંક ને ક્યાંક જે ભંગારના ગોડાઉનના માલિક પોતાનો સામાન બહાર નીકાળી રહ્યા છે। નાના નાના બાળકો છે અને ભંગારના ગોડાઉનમાં સાથે તેઓ રહી છે। કોઈ અઘટિત ઘટના બને તો આખરે એમની જવાબદારી। શું કાકા नाम તમારું? जयकम भाई। ये बच्चे रह रहे हैं भंगार में, किसने सील नहीं लगाया? बच्चे रहते हैं इसमें। क्यों सील नहीं मारा? बच्चे इनके लिए। पर बच्चे रह रहे तो सामान क्यों रखा है साथ में? उस दिन ही रखा था, अभी निकाल रहे हैं। निकाल अभी रह रहे हैं, न्यूज चैनल वाले आए बाद में निकाल, पहले से पता नहीं आपको? नहीं, और गाड़ी नहीं आता है, सबका बंधन है, इसके लिए गाड़ी नहीं कितने बच्चे परिवार है? बच्चा यहाँ 10-12 परिवार बच्चे ये का। प्लास्टिक का सामान रखा है, कुछ आग की घटना घटी तो ये बच्चे के लिए मुसीबत है ना? नहीं नहीं, समझते हैं? हाँ समझते नहीं होएगा ऐसा। तो क्यों सामान रखा है? हाँ निकाल रहे हैं, अब निकाल। आपका नाम बताइए। शकीला। ये बच्चे की चिंता नहीं है आपको? चिंता है, सील क्यों नहीं लगाया साहब ने? छोटे छोटे बच्चे इसके लिए। और बच्चे हैं तो आप सामान क्यों अंदर रखते हो? निकाल तो दिया। चलो निकाल देंगे, अब गाड़ी चली जाएगी, अब नहीं आएगी। ત્યારે આપ જોઈ રહ્યા છો નાના બાળકો છે, ગોડાઉનમાં પ્લાસ્ટિકનો સામાન ભર્યો છે। અધિકારીની મોટી બેદરકારી સામે આવી છે। બાજુમાં અડીને આવેલા તમામ જે ગોડાઉનો સીલ કરવામાં આવ્યા છે, પરંતુ અધિકારી ક્યાંક ને ક્યાંક જે બાળકોની ચિંતા કરવી જોઈએ। કોઈ આગની ઘટના બને તો આખરે જવાબદારી કોની? અત્યારે કેટીવી ન્યૂઝ પહોંચ્યું અને સમગ્ર જે પ્લાસ્ટિકના કોથળા જોયા, ભંગારના માલિક સાથે વાત કરી ત્યારે ભંગારના માલિક દ્વારા અત્યારે જે ભંગારના પ્લાસ્ટિકના સામાનના કોથળા બહાર કાઢવામાં આવી રહ્યા છે। જોઈ રહ્યા છો નાના બાળકો સાથે આ પરિવાર રહી રહ્યું છે, પરંતુ અંદર સળગતા બોમ્બ સમાન પ્લાસ્ટિકના કોથળા જોવા મળી રહ્યા છે। કોઈ અઘટિત ઘટના બને અને આટલા નાના નાના ભૂલકાઓ છે, શું અધિકારીની જવાબદારી આ બને કે કયા અધિકારી અહીંયા સીલ ન માર્યું? અત્યારે તો સવાલ જરૂર ઉઠી રહ્યા છે। સીધા આપ દ્રશ્યો જોઈ રહ્યા છો। અત્યારે જે ભંગારના ગોડાઉનમાંથી તમામ જે પ્લાસ્ટિકનો માલ સામાન બહાર કાઢવામાં આવી રહ્યો છે। ઠેર ઠેર ઝુંબેશ હાથ ધરવામાં આવી છે અને ગોડાઉનો સીલ કરવામાં આવ્યા છે, પરંતુ એકને ગોળ અને એકને ખોળની નીતિ અપનાવવામાં આવી રહી છે। સ્થાનિક નગરસેવકે પણ સવાલો ઉઠાવ્યા હતા કે સુરત મનપાના કતારગામ ઝોનમાં કેટલીક જગ્યાએ અધિકારીઓની મિલીભગતથી કેટલાક સીલ ખોલી દેવામાં આવ્યા છે અને અન્ય કેટલીક જગ્યાએ સીલ નહીં મારવામાં આવ્યા। ત્યારે ક્યાંક ને ક્યાંક આ ધંધા સાથે સંકળાયેલા લોકો રોડ ઉપર આવી રહ્યા છે। રોજી રોટી છીનવાઈ રહી છે, પરંતુ તંત્રના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ રૂપિયા લઈને ભ્રષ્ટાચાર આચરીને આવા દુકાનો પર સીલ નહીં મારતા હોવાનું અત્યારે સામે આવી રહ્યું છે। કેમેરામેન આરિફ સાથે બલદેવ દેસાઈ, કેટીવી ન્યૂઝ ગુજરાતી, સુરત।